ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 35 સ્વપ્ન સૃષ્ટિમાં। સોમનાથ મંદિરની ઉપલી અટારિકામાં મૂળરાજદેવ અત્યારે શાંત બેઠો હતો। એની દ્રષ્ટિ સામેના સોમનાથના સમુદ્ર તરફ હતી। તે મુગ્ધ બનીને તેની સ્વર્ગીય શોભા જોઈ જ રહ્યો હતો। સમુદ્રના લાખો તરંગોમાં જાણે અત્યારે એકલી કવિતા જ રેલાઈ રહી હતી। હજારોને લાખો તરંગોમાં ચાંદની નૃત્ય કરતી હતી। પોતે જાણે પોતાની સૌંદર્ય શોભા જોતી ફરતી હતી। ગર્જના કરતો સોમનાથનો સમુદ્ર અત્યારે સોમનાથ મંદિરની દિવાલો સાથે નટરાજની અદાથી નૃત્ય કરી રહ્યો હતો। જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં દ્રષ્ટિ ઠરી જ જાય એવું અનુપમ સૌંદર્ય ચારે તરફ વિલસી રહ્યું હતું। એ જાણે અત્યારે આ પૃથ્વીમાં હતું, પણ આ પૃથ્વીનું ન હતું। દૂર દૂર સુધી ફેલાયેલું આ સમુદ્ર સૌંદર્ય જોતો મૂળરાજદેવ ત્યાં એક દ્રષ્ટિ થઈને બેઠો જ રહ્યો। ઘડીભર તો એના મનમાં એવો વિચાર પણ આવી ગયો કે હવે તો આ સોમનાથ સમુદ્રના સાનિધ્યમાં જ બેસી રહું। હવે પાટણ જઈને મારે શું કરવું છે? રાજ્યો તો આવે ને જાય છે, આ સોમનાથ સમુદ્રની ચાંદી પાસે એનો શો હિસાબ છે? એ જાણે યુદ્ધનો રસ ખોઈ બેઠો, કાવ્યના રસમાં જાત ખોઈ બેઠો। એના મનમાં છેલ્લા દિવસોની અનેક વાતો પણ અત્યારે આવી રહી હતી। એણે શા માટે પોતાના ઉપકારક મામા સામંત ચાવડાને હણ્યો હતો? એ હણવામાં એણે કેટલો વિશ્વાસઘાત કર્યો હતો? એ વાત અંતઃકરણની ઊંડી ગુફામાંથી અત્યારે જાણે વારંવાર આવતી હતી અને એના દિલમાં પશ્ચાતાપ પ્રગટાવતી હતી। એ સાચું કે એને માટે અનિવાર્ય હતી, પણ તે છતાં એના દિલમાં જાણે એનો અગ્નિ અત્યારે પ્રજ્વલિત બની રહ્યો હતો। એને થતું હતું, હું હવે આ સોમનાથ ભગવાનને ચરણે જ મારું શેષ આયુષ્ય ગાળી કાઢું। જીવનની ખરી સાર્થકતા એમાં છે। અંતઃકરણના અગ્નિને શાંત કરવા માટે હવે હું અહીં જ બેસી રહું। અને તે લાંબે સુધી સોમનાથ સમુદ્રના તરંગોને જોતો જ રહ્યો। અનુપમ સૌંદર્ય ક્યારેક આવે છે માણસને એના અંતઃકરણમાં રહેલી જીવનની ભવ્યતાનું દર્શન આપવા। એની સ્વપ્ન સૃષ્ટિના આવિષ્કાર માટે અત્યારે અહીં પ્રગટ્યું હતું। મહારાજ મૂળરાજને ભાવિની સ્વપ્ન સૃષ્ટિ બતાવવા માટે। એને આ ભવ્યતા પાસે બીજું બધું જ પાર્થિવ લાગતું હતું। એને ખબર ન રહી, પણ સમુદ્ર ઉપરની મોહક ઠંડી સુંદર હવાએ એની આંખના પોપચા ઉપર નિંદ્રાદેવીની મોહી ફેલાવવા માંડી। સમુદ્રના કિનારે રમવા આવેલા શિશુના જેવી એની અવસ્થા થતી જતી હતી। તે ધીમે ધીમે નિંદ્રામાં ઘેરાતો હતો। એના મનથી જાણે હજી જાગતો હતો, પણ થોડી વારમાં જ એનું આ ભાન, અર્ધભાન, અભાન ચાલુ રહ્યું અને એને ખબર પણ ન પડે તેમ નિંદ્રાદેવીએ એને પોતાની સુખદ મનોહર સૃષ્ટિમાં રમવા માટે ઉપાડ્યો। આ મનોહર સૃષ્ટિમાં જતાં મૂળરાજદેવ પોતાની જાતને તદ્દન ભૂલી બેઠો। એને ધ્યાન ન રહ્યું, પણ એ ત્યાં ગાઢ નિંદ્રામાં પડ્યો હતો અને એ નિંદ્રાની સૃષ્ટિમાં જાણે પોતાની જાતને તદ્દન ભૂલી ગયો હતો। એ કોઈક નવી જ સ્વપ્ન સૃષ્ટિનો જીવ બની ગયો હતો। એનો અંગરક્ષક અભય ચાવડો ત્યાં આવ્યો। એ ધીમે શાંત પગલે આવીને ઊભો રહ્યો, પણ મહારાજને ગાઢ નિંદ્રામાં પડેલા જોઈને એને જગાડવાની એણે હિંમત ન કરી અને એ ત્યાં મંદિરમાં નીચે જ પોતાની તલવાર સાચવીને જાગતો બેઠો રહ્યો। દ્વારપાલ સમર્થ સોલંકી આવ્યો। મહારાજ નિંદ્રામાં હતા, એ પણ ત્યાં જ બેઠો રહ્યો। જેમ જેમ રાત્રિ વીતી તેમ સમુદ્રે પોતાના કાવ્યોમાં સ્વર્ગની સ્વરાવલીઓ ઊભી કરવા માંડી અને એ અનુપમ સૃષ્ટિમાં નિંદ્રાધીન મૂળરાજ વધારે ને વધારે લીન થતો ગયો। ચાંદની રાત અને સોમનાથનો સમુદ્ર એ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે સ્વર્ગની શોભા પણ એની પાસે કોઈ વિસાતમાં ન રહે એવી હવા ત્યાં પ્રગટે છે। જલ્દી આવી અનુપમ શોભા નિહાળીને માણસને ઘડીભર લાગે કે સ્વર્ગ સુંદર હશે, પણ ધરતી તો ધરતી જ છે। ધરતી જ્યારે કાવ્યો લખે છે ત્યારે સ્વર્ગના કાવ્યો એની પાસે ફિક્કા પડી જાય છે। માણસને પણ લાગવા માંડે છે કે રહેવા જેવી તો આ ધરતી જ છે। આકાશ પણ નહીં, સ્વર્ગ પણ નહીં, ધરતી જ સ્વર્ગ છે ને સ્વર્ગ તો માણસની એક કલ્પના માત્ર છે, કદાચ ખોટી કલ્પના। સાચી સ્વર્ગ મોહિની તો ધરતીના વૈભવમાં છે। મૂળરાજ ગાઢ નિંદ્રામાં પડ્યો હતો। સમુદ્રે સ્વર્ગીય ગાન શરૂ કર્યા હતા। તરંગો પર ચાંદનીએ લાખો પ્રકારની નૃત્યલીલા આદરી હતી। ધવલ ચાંદનીમાં ઊભેલું સોમનાથનું મંદિર અત્યારે અનુપમ શોભા ધરી રહ્યું હતું અને એ સુંદર સૃષ્ટિમાં મૂળરાજ પોતાની આ ધરતી ઉપરની માનવજાતની લીલાને જાણે ઘડીભર તદ્દન ભૂલી ગયો હતો। અત્યારે એ ન મૂળરાજ હતો, ન ચાપોદકટનો ભાણેજ હતો, ન પાટણપતિ હતો,
ગુર્જર રાજ પણ ન હતો. ગ્રહારીપુ સામે યુદ્ધે ચડેલો રાજવી રહ્યો ન હતો. એ તો જાણે કે આ પૃથ્વીનો જીવ જ ન હતો. એ તો હતો કોઈ અગમ્ય, અનુપમ, અદ્વિતીય મનોસૃષ્ટિમાં રમવા નીકળેલો, સ્વર્ગમાં ભૂલો પડેલો શિશુ. નિંદ્રાદેવીની આંગળીએ વળગીને પોતાની સમક્ષ એક પછી એક આવતા જતા દ્રશ્યો એ જોઈ જ રહ્યો. એક પછી એક એની પાસે અનુપમ દ્રશ્ય ખડા થવા માંડ્યા. એક પછી એક જાણે આ દ્રશ્યોની પરંપરા એની સમક્ષ ચાલી રહેલી એ જોઈ જ રહ્યો. એની એ સ્વપ્ન સૃષ્ટિમાં એણે પાટણ નગરી દીઠી. એ પાટણ નગરી જોઈને છક થઈ ગયો. એ જોઈ જ રહ્યો. આ પાટણ નગરી વિશાળ સમુદ્ર જેટલો જાણે એનો વિસ્તાર હતો. ગગનચુંબી સપ્તભૂમિ પ્રાસાદો ત્યાં શોભતા હતા. મહાન મંદિરો ઊભા હતા. માનવીઓનો તો જાણે મહાસાગર ઉમટ્યો હતો. 7 સમુદ્ર પારથી આવતી નગર શ્રેષ્ઠીઓની વણઝાર એની નજરે પડી. સમુદ્રની સફર કરીને આવી રહ્યા હતા. મોક્તિકો, હીરા, મોતી, માણેક, રત્નો પહેરીને સરસ્વતીના જલમાં ચાલી રહેલી અનેક નૌકાઓ એણે દીઠી. અને એ નૌકાઓમાંથી એમની પડખે બેઠેલી ગરવી ગુજરાતણો એણે નિહાળી. ઇન્દ્રના વૈભવને પણ લજવે એવી સમૃદ્ધિએ જોઈ જ રહ્યો. નગરના મહાજનો એણે નિહાળ્યા. એને સમજ પડી નહીં કે ક્યું પાટણ હતું. પોતે જે પાટણ હંમેશા જોતો હતો એ પાટણ તો આમાં ક્યાંય દેખાતું ન હતું. આ પાટણ ક્યું? એક ભવ્ય નગરી સમૂહ આવું પાટણ? એ આશ્ચર્યચકિત બનીને જોઈ જ રહ્યો. અને હજી તો એ આશ્ચર્યમાંથી એ મુક્ત થાય એ પહેલાં તેણે વિદ્વાનોની, સંસ્કાર સ્વામીઓની ત્રિપુંડ ધારણ કરેલા પવિત્ર બ્રાહ્મણોની, કવિઓની, નાટ્યકારોની હારમાળા આવતી નીરખી. એની નજર ત્યાં થંભી જ ગઈ. વિદ્વાનોની વિદ્યા વાર્તા ત્યાં રાજસભામાં થતી રહી હતી. સહસ્ત્ર મોએ લેખકો ત્યાં દેખાતા હતા. ભાષાનો શબ્દે શબ્દ અમૂલ્ય ઝવેરાત હોય તેમ એ સંઘરી રહ્યા હતા. લોકવાણીની તેજસ્વી અમર પંક્તિઓને નોંધી રહ્યા હતા. પ્રજાને અમૂલ્ય વારસો આપતો હોય તેમ એક મહાન સાધુ બધાને કહી રહ્યો હતો, જોજો ભાઈઓ, એક શબ્દને નિરર્થક જવા દેતા નહીં. એક શબ્દને ખોટું મહત્ત્વ આપતા નહીં. રત્નો, માણિક્યો, મોતીઓ, સોના, રૂપા અને રત્નો કોઈક વખત મહાકાલની નજર ફરતા દેશમાંથી જ્યારે લૂંટાઈ જશે ત્યારે પણ પ્રજાના દિલમાં બેઠેલી આ અનોખી સમૃદ્ધિને કોઈ લૂંટી શકશે નહીં. એને કોઈ લૂંટી શકશે નહીં. એનો નાશ કરી શકશે નહીં. ને પ્રજા પાસે એ હશે અસલી રૂપ તેજ ધારામાં, તો એમાંથી પડેલી પ્રજા બેઠી થશે. એમાંથી પાછા નરપુંગવો ઊભા થશે. એમાંથી સહસ્ત્રવિધ તેજધારાઓ પ્રગટશે. એમાંથી માનવ સમૃદ્ધિ આવશે. માનવ સમૃદ્ધિ આવે છે શબ્દોમાંથી, દેશ ભાષામાંથી, દૂધ ભાષામાંથી, દેશભરના વિચાર વૈભવમાંથી, દેશની વાણીમાંથી. વાણી હશે તો દેશમાં પાણી હશે. મૂળરાજ તો આ બધું શું છે એ કંઈ સમજ્યો નહીં, પણ એ આ બધું ચકિત થઈને જોઈ જ રહ્યો. હજી એ જુએ છે ત્યાં તો એણે રાજવંશી વિક્રમી ઉદ્દાત વ્યક્તિઓની એક પછી એક આવતી આકૃતિઓ દીઠી. પહેલ વહેલી આવી એક અત્યંત તેજસ્વી નારી. એના હાથમાં શમશેર હતી. એ નામી અશ્વો ઉપર બેઠી હતી. એની આંખમાં અનોખી તેજ રેખા હતી. એની દ્રઢતા એની હતી. એ જે દિશામાં જોતી એ દિશા જાણે એની આજ્ઞા લેવા માટે આગળ આવતી હતી. પાટણપતિના જાણે રાજમહાલે ગણાય એવા વિશાળ ઉત્તંગ રાજમહાલીને આંગણે જ આવીને ઊભી રહી. એણે પોતાની શમશેર કાઢીને કોઈક જુવાન જેવા સિંહાસન ઉપર બેઠેલા રાજપુરુષને કહ્યું. એનો સ્વર મૂળરાજે સગે કાને સાંભળ્યો. ઘડીભરે ચોંકી ગયો. એ પૂછવા જતો હતો, પણ ત્યાં તો એણે એની મુખમુદ્રા જોઈ અને એ ન માનતો હોય તેમ એને જોઈ જ રહ્યો. અરે, એને થયું, આ કોણ? જાણે રાજકુમારી માધવી? એ અહીં ક્યાંથી? એ મોટેથી એને બોલાવા જતો હતો, પણ ત્યાં એક વજ્જર જેવો ભારે દ્રઢ આજ્ઞાવાહી સ્વર એના કાને પડ્યો અને ફરીથી ચમકી ગયો. અવાજમાંથી પણ છાયા રાજકુમારી માધવીની દેખાતી હતી. પેલી નારી બોલી રહી હતી, ભલે ભલે તું મારો ભાઈ છે, પણ ચૌલુક્યોનું આ રાજ સિંહાસન એ તો પિતાને પિતામહ તુલ્ય છે. એ રાજ સિંહાસન ઉપર બેસવાનો તને અધિકાર નથી. નીચે ઉતરી જા. રાજ સિંહાસનની પવિત્રતા અખંડિત રહેવી જોઈએ. ત્યાં મહાલયમાં સેંકડો શસ્ત્રધારી સૈનિકો હતા, સેનાપતિઓ હતા, તેજસ્વી રાજદ્વારી પુરુષો હતા, યોદ્ધાઓ દેખાતા હતા. મૂળરાજ જોઈ જ રહ્યો. એમની બધાની આંખમાં વેદના હતી, પણ એમના હાથ જાણે થંભી ગયા હોય તેમ એમની પડખે પડેલી શમશેર નિશ્ચેત બની રહીને લટકતી હતી.
તે બધા વિષણ વદને નીચે ધરતી જોઈ રહ્યા. એમાંથી કોઈ આ નારીની સામે એક શબ્દ બોલી શક્યો નહીં. કોઈ એક શબ્દ બોલ્યો નહીં. અને પળ બે પળમાં જ રાજ સિંહાસન ઉપરથી ઉતરીને એક પુરુષ ત્યાં આગળ આવ્યો. તે સૌને નમન કરતો. કાંઈ ન હોય તેમ ધીમે શોકઘેરા મંદ પગલે ત્યાંથી ચાલી નીકળ્યો અને મૂળરાજ એને જતો જોઈ રહ્યો. એ કોણ હતો? શી વાત હતી? આ નારી કોણ? આ સિંહાસન ત્યાગ શું? એને કંઈ સમજ પડી નહીં. કેવળ સિંહાસન ઉપરથી એક રાજમુકુટધારીને જરા પણ આનાકાની વિના ચાલ્યો જતો જોઈને એ નવાઈ પામી ગયો. અને એ રાજમુકુટધારી જ્યાં ભવ્ય રાજમહાલના દ્વાર પાસે પહોંચ્યો ત્યાં એના શરીર ઉપરના વસ્ત્રો પણ બદલાઈ ગયા. કાશાઈધારી એક સંન્યાસી ત્યાંથી આગળ વધી રહ્યો હતો. એ પોતાની આ આબેહૂબ સ્વપ્ન સૃષ્ટિનો પોતે સ્વપ્નદ્રષ્ટા બનીને મૂળરાજા જોઈ રહ્યો. જોઈ જ રહ્યો. સમજ્યો કંઈ નહીં. માત્ર બધું મૂકપણે નિરખી રહ્યો. અને એણે જોયું એ બોલવા જતો હતો પણ એના મોંમાંથી જાણે શબ્દ આવતો ન હતો. એ બૂમ પાડવા જતો હતો અને એના ગળામાં જ સ્વર ઘૂંટાઈ જતો હતો. એ દોડવા માગતો હતો અને બેઠો થઈ શકતો ન હતો. એ બધાની પાસે પહોંચી જવા માગતો હતો. એને જાણવું હતું કે આ બધા દ્રશ્યો ક્યાંથી આવે છે, કોના છે, એમાં ભાગ લેનારા આ બધા કોણ છે, પોતે જુએ છે તે સાચું છે કે સ્વપ્ન છે. એને આ બધી જ વાત જાણવી હતી. પણ નવાઈની વાત આ હતી કે એમના તરફ જતો હતો તો પણ એમની વચ્ચે અંતર એ જ દેખાતું હતું. એટલે એ કેવળ મૂંગો મૂંગો જોઈ જ રહ્યો. અને એ બીજી પળમાં તો દ્રશ્ય બદલાયું. ત્યાં ઊભો હતો કોઈ મહાન ઉત્તુંગ પુરુષાર્થની પ્રતિમા સમો ભારે તેજસ્વી આગ્રહી રણયોદ્ધાની બધી જ તેજ રેખાઓ જાળવી રહેલો એક જુવાન સુંદર જોધો. એના હાથમાં લાંબી શમશેર શોભી રહી હતી. એક પળ ભર તો આ દ્રશ્ય જોઈને મૂળરાજ આશ્ચર્યમુગ્ધ બની ગયો. સ્પષ્ટ રીતે પોતાની સગી આંખે એ આ અત્યંત તેજસ્વી મૂર્તિને જોઈ રહ્યો. એના મનમાં પ્રશ્ન થતો હતો, આ તેજસ્વી કોણ હશે? એણે એને મોટેથી પૂછવાનો પ્રયાસ કર્યો પણ શબ્દો ક્યાં હતા? અને એટલામાં તો ત્યાં સહસ્ત્રોના ધાડા દેખાતા હતા. તેમની મુખમુદ્રાઓ તદ્દન જુદી જ હતી. તેમની બોલી તદ્દન જુદી હતી. તે હજારોની સંખ્યામાં ત્યાં દોડતા, ઘમાસાણ કરતા, મારામારી કરતા, હોંકારા કરતા આવી રહ્યા હતા. પાછળ દૂર એક ધજા દેખાતી હતી અને મૂળરાજે એ ધજાને તદ્દન સ્પષ્ટ રીતે દીઠી. ભગવાન સોમનાથની એ ધજા હતી. પણ આ શું? આ ધજા ઉપર હજારો તીરોનો વરસાદ વરસી રહેલો એણે જોયો. પેલા ઘમાસાણ કરનારાઓ એ હતા ન હતા કરી નાખવા માટે એકદમ દોડવા ગયો. એ મોટેથી બોલવા જતો હતો, જોર કરીને ઉઠવા જતો હતો. ભગવાન સોમનાથની ધજા ઉપર તીરોનો આ વરસાદ વરસતો હતો. તેણે બે હાથથી જોરથી મુઠ્ઠીઓ વાળી તે પરાણે બેઠો થવા ગયો. પણ એને જાણે પગ જ ન હતા. અને ત્યાં તો એણે પેલા ઉત્તંગ નરવીર રાજવી યોદ્ધાને પોતાની લાંબી શમશેરથી હજારોની સેનામાં એકલો કૂદી પડતો જોયો. તેણે મહાસંહાર આદર્યો હતો. આંખો ફાડીને મૂળરાજ એનું વીરત્વ નિહાળી જ રહ્યો. આ કોણ છે? આ કોણ? આ કોણ? એ એના મનમાં મૂક પ્રશ્નોના પડઘા ઉઠવા લાગ્યા. પણ એને ક્યાંયથી કંઈ પ્રકાશ મળે તેમ ન હતો. જવાબ મળે તેમ ન હતો. પેલો વીર નર પુંગવ સેંકડોની સેનામાં એકલો ઘૂમતો આગળ વધતો હતો. અને બે ક્ષણમાં દ્રશ્ય બદલાયું. એક મહાન દુર્ગની પાસે એક એકાકી સવારને આવતો એણે જોયો. એણે આંખો ચોળી સ્પષ્ટ દર્શન માટે પોતે ઝીણી દ્રષ્ટિથી એ દ્રશ્ય નિહાળી રહ્યો. એને નવાઈ લાગી. ત્યાં ઊભો હતો મહાન કંથકોટનો દુર્ગ અને આ એકાકી સવાર જઈ રહ્યો હતો ત્યાં. અને પોતાનો એ પરિચિત દુર્ગ જોતા જ એણે મનમાં ને મનમાં પોતાનું મન સાંભળે તેમ મોટેથી બૂમ પાડી, અરે તમે કોઈક કંઈક તો બોલો, કોઈક કંઈક તો બોલો. આ વીર નર પુંગવને મેં ત્યાં સોમનાથમાં જોયેલો, અહીં જોયો, એના વીરત્વને જોયું. પણ જેને મેં જોયો તે છે કોણ? એની તો કોઈ કંઈક સમજ આપો. એ કોણ છે? એ નરવીર કોણ છે? કોઈ અમારા વંશવેલાનો છે? કોઈક તો કંઈક બોલો. પણ એના મનમાં મોટેથી બોલાયેલા શબ્દો જાણે પાછા મનમાં જ સમાઈ ગયા અને કેવળ એમાં ન સમજાય તેવા પડઘાએ સાંભળતો રહ્યો. અને એક જ ક્ષણમાં વધુ અને કંચ પંથકની પેલી મેરના રણરેતના શુષ્ક મેદાનો એની દ્રષ્ટિએ પડ્યા. માનવામાં ન આવે એવડું મોટું સૈન્ય ત્યાં તરત દેખાયું. એની મોખરે પેલો નરપુંગવ સવાર આવી રહ્યો હતો.
એની પાસે કોઈક ઠીંગણો, જરાક કદરૂપો પણ ભારે વિચક્ષણ તેજસ્વી આદમી આવી રહ્યો હતો અને ચારે તરફ દ્રષ્ટિ કરીને જાણે બોલી રહ્યો હતો, મહારાજ, આ બધી આપની કુદરતી સરહદ છે. વહેલી મોડી આપણે એ ન મેળવીએ તો એ આપણને ભરખી જાય. આપણે આગળ થશો. સિંધુપતિ ભલે જલદુર્ગમાં બેઠો, જલને જીતનારા પથરાઓનો દુનિયામાં ક્યાં તોટો છે? અને એ સૈન્ય ત્યાં સિંધુપતિને ઘેરવા માટે જાણે આગળ ધસી રહેલું હોય એવો દેખાવ નજરે પડ્યો. મૂળરાજ હવે તો આ સ્વપ્નની ઘેરી છાયામાં પોતાની જાતને જાણે ચારે તરફ અંધકારથી વીંટળાયેલી જોઈ રહ્યો હતો. એને કંઈ સમજાતું ન હતું. સમજવું હતું પણ કોઈ એને સમજાવતું ન હતું. એને બોલવું હતું પણ બોલાતું ન હતું. નિશાનીઓનો કોઈ જવાબ દેતું ન હતું. એમની સાથે એને મેળાપ કરવો હતો પણ એમની વચ્ચે એક તસુનું અંતર પણ ઘટતું ન હતું. એને તો જાણે કેવળ મૂક રહીને એક પછી એક આવતા દ્રશ્યો જોવાના હતા. અને ત્યાં એક પળમાં સમુદ્રના ચંચળ તરંગની પેઠે નવા નવા દ્રશ્યો આવતા જ જતા હતા. અને એક બે પળ વધારે વીતી ન વીતી ત્યાં તો એણે સેંકડો ગજરાજોની પંક્તિઓને નિહાળી, અશ્વદળને, રથીઓને, પદ્ધતિઓને ધસતા જોયા. પણ એ બધા ક્યાં જઈ રહ્યા હતા? કઈ દિશા હતી? કયો પ્રદેશ હતો? કોની સામે જતા હતા? જનારા કોણ હતા? કાંઈ કહેતા કંઈ સમજાતું ન હતું. અને કેવળ પાટણના દુર્ગમાંથી એક પછી એક સેનાપતિ નવા નવા સૈનિકોના ટોળા સાથે આવતા દેખાતા હતા. પોતે આ જે જુએ છે એ પણ પાટણનું જ દ્રશ્ય છે એટલું માત્ર એને સમજાતું હતું. અને ત્યાં તો એણે ફરીને પેલા નરસિંહમાં રણરાજવીને, એ જ નર પુંગવને આ સૈન્યને પણ દોરતો જોયો. અને મૂળરાજદેવને મોડે મોડે સમજાયું, અરે, આ તો ભગવાન મહાકાલનો પ્રદેશ લાગે છે. માલવા લાગે છે. માલવા તરફ. માલવામાં કોઈ પાટણપતિ જઈ રહ્યો છે. અરે, આ છે શું? હું આ શું જોઉં છું? આ છે તો માલવા. પેલી ભગવાન મહાકાલની ધજા દેખાય. પણ આવડું મોટું સૈન્ય દોરીને અહીં માલવ પ્રદેશમાં આવનારો આ છે કોણ? ચોક્કસ છે તો પહેલો જ નરપુંગવ. એના હૃદયમાં ઉત્સાહ આવી ગયો. એની આંખ ચમકવા લાગી. એના રોમરોમમાં ઉલ્લાસ વ્યાપી ગયો. પણ માત્ર એક પળ અને દ્રશ્ય બદલાઈ ગયું. અને ત્યાં તો એણે એક રૂપરમણીને આવતી જોઈ. એ જે દિશામાં નજર કરે તે દિશાને રૂપ ધરવાનું મન થઈ જાય એવી રૂપેલી એના અંગમાંથી આવી રહી હતી. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ, કોઈ વિચારેની હાજરીમાં જાણે અસુંદર રહી શકે જ નહીં. એમણે સુંદર સ્વરૂપ ધરવું જ રહ્યું. એના સ્પષ્ટ શબ્દો મૂળરાજદેવના કાને પડ્યા, મહારાજ, મારો પરિચય તો તમને ત્યારે મળશે જ્યારે તમારી પરંપરાને વહન કરનારી મારી જીવનશક્તિ અહીં પ્રગટશે. નારી માત્ર પરંપરાનું તેજ વહન કરવા માટે છે. માય કાંગલાના નિર્માલ્યોના નિરર્થક સંસારો નારી સર્જે તે કરતાં તો નારી ન હોય તે વધારે ઉત્તમ છે મહારાજ. મારું કોઈ સંતાન રાજ સિંહાસન માટે ઘર્ષણ ઊભું કરવાનું, ક્ષુલ્લક ન હોય, ક્ષુદ્ર ન હોય, એવું લઘુ ન હોય, એવું અરૂપ ન હોય. હું પાટણની, ગુજરાતની નારી. અને મહારાજ મૂળરાજદેવના અંતઃકરણમાં તો આ શબ્દો સંભળાતા જાણે એક અનોખી સૃષ્ટિમાં પોતે ફરતા હોય એવું લાગતું હતું. કોઈ ક્ષુદ્ર અને ક્ષુલ્લક વ્યક્તિ રાજ સિંહાસનની છાયામાં દેખાતી ન હતી. અને એક પળ વધુ અને દ્રશ્ય બદલાઈ ગયું. કોઈ બીજી જબરજસ્ત સમર્થ નારી આવી રહી હતી. એ તો આવતા વેત જ બોલી ગઈ, હું દીકરા, દીકરી રાની, જૂનાગઢના રાની. મારે ત્યાં કોઈ નારીનું અપમાન થાય તો મને કેમ મરવું એ આવડે છે. નારીનું અપમાન છે અને તે પણ પાટણ નગરીમાં, રાજ સિંહાસનની સમીપમાં. એ નહીં બને. તારાથી રાજા કોઈ નારીનું અહીં અપમાન નહીં થાય. ખબર છે તને એ ક્યાંથી આવી છે? ગોપક પટ્ટનની એ છે. સોમનાથના સ્વપ્નોમાં રચનારી એ જન્મ જન્માંતરની સિદ્ધિ લઈને આવી છે. તું એમનું અપમાન કરી શકતો નથી. નારીનું અપમાન કરનારું, નારીના અપમાનને સહી લેનારું સિંહાસન 3 દિવસ પણ નહીં નભે. અને એક ક્ષણમાં એક સાદી, શાંત, સૌમ્ય પણ પોતાના મહાન નારીત્વથી હવાને ભરી દેતી એક સ્ત્રી દેખાઈ. અને એની પાછળ આખા ગુજરાત દેશના જાણે જળાશયો દેખાતા હતા.
ઠેર ઠેર જળ વહેતા હતા. કૃષિ ધાન્યના ઢગલે ઢગલા નજરે પડતા હતા. ધાન્ય જ ધાન્ય જાણે દેશમાં છલકાઈ રહ્યું હતું. અને રાજસિંહાસન પાસે વિદ્વાનોની, કવિઓની, નાટ્યકારોની, શબ્દશાસ્ત્રીઓની હારમાળા પ્રગટતી હતી. અને આ શું? એની નજરે એક સ્પષ્ટ આકૃતિ પડી. છેક આકાશ સુધીની હવાને ભરી દેતી એક મહાન, વિરાટ, તેજસ્વી વ્યક્તિ એની દ્રષ્ટિમાં આવી. એ ત્યાં પ્રગટ થઈ અને જાણે ગુર્જર દેશ સમસ્તને પોતાના વ્યક્તિત્વથી એ છાઈ રહી હતી. એની પાછળ સેંકડો ગજરાજો આવી રહ્યા હતા. મહાન સૈન્યો આવતા દેખાતા હતા. એની સૈન્ય સવારી છેક સોમનાથ, જૂનાગઢથી શરૂ થઈને માલવનો પ્રદેશ વિંધીને કોણ જાણે ક્યાંની ક્યાં સુધી લંબાતી જતી ચાલી રહેલી દેખાતી હતી. એનો જાણે કોઈ અંત જ ન હતો. મૂળરાજ તો એ ભવ્ય સવારીને એ બધા પ્રદેશો જોઈ જ રહ્યો. છેક ચેદી સુધી એ સવારી જઈ રહેલી દેખાતી હતી. મૂળરાજ દેવા પ્રતાપી તેજસ્વી મૂર્તિને અનિમિષ નહીંને જોઈ જ રહ્યો. જાણે આખા ભારત વર્ષને છાઈ દેતી હોય તેવી વિશાળ, વિરાટ, તેજથી લખલખી રહેલ ગુર્જર નૃપતિની પ્રચંડ મૂર્તિ. એને મૂળરાજદેવ ફરી ફરીને જોઈ જ રહ્યો. પણ એ કોણ? એ હતો ક્યાંનો? આટલો બધો પ્રદેશ એનો? એનું નામ શું? પાટણપતિ હતો? એના મનમાં પ્રશ્નોની પરંપરા આવી રહી. અને એ મૂર્તિની પ્રતિભા અને તેજસ્વી નૃપતિનો પ્રતાપ એ જોઈ જ રહ્યો. ભારતવ્યાપી તેજસ્વી નૃપતિઓની હારોળમાં ઊભો રહી શકે તેવી આ વિરલ વિભૂતિને એ બે હાથ જોડીને જાણે અનાયાસે નમી ગયો. અને ત્યાં તો એક જ પળમાં પાછું એ દ્રશ્ય બદલાઈ ગયું. એક મહાન ગજરાજ ઉપર એની સવારી આવી રહી હતી. આખી પાટણ નગરી એ દ્રશ્ય જોવા તળે ઉપર થઈ રહી હતી. હજારો નાગરિકો આ મહાન વિજય નિરખીને ઉત્સાહમાં આવી ગયા હતા. મહાન ઘોષણાઓ થતી હતી. મહોત્સવમાં બધા રાસતા હતા. ગજરાજે સાચા મોતીઓની માળા પહેરી હતી. વિશાળ પાટણ નગરીની તસુએ તસુ જમીનમાં માનવ સમુદાય કીડિયારાની માફક ઉભરાઈ ચાલ્યો હતો. અને ગજરાજ ઉપર બેઠો હતો એ જ પ્રતાપી રાજવી. એની પાછળ માલવ પ્રદેશ હોય એવો કોઈ રાજવંશી ખુલ્લી તલવારે ઊભો હતો. ઓહો, આ દ્રશ્ય ત્યારે શું માણવાનું છે? મૂળરાજના દિલમાં વળી પ્રશ્નો આવ્યા. માલવરાજ શું અહીં પાટણમાં આવ્યો છે? માલવરાજ શું અહીં સવારીમાં નીકળ્યો છે? કોઈ મહાન વિજય મેળવેલ પાટણપતિની શું આ સવારી હતી? આ હતું શું? આવો આ પ્રતાપી તેજસ્વી પાટણપતિ કોણ? આ શું જુએ છે? પોતે જે જુએ છે એ સ્વપ્ન છે કે સાચી હકીકત છે? કે માત્ર પોતાના મનની ભ્રમણા છે કે છે શું? આ બધું છે શું? કોઈ પાટણપતિ શું માળવાની પણ પેલી મેર દૂર દૂર ચેદી સુધી પોતાનો વિજય ધ્વજ ફરકાવતો પહોંચી ગયો હતો? આ બધું છે શું? પણ એના મનના કોઈ પ્રશ્નોનો કોઈ પ્રત્યુત્તર ક્યાંય ન હતો. અને એના મનની વાતો મનમાં જ રહી ગઈ. દ્રશ્ય બદલાયું હતું. ઝડપથી એક બીજી જ કોઈ નારી ત્યાં દેખાતી હતી. વચ્ચે કેટલાક ધૂંધળા જેવા દ્રશ્યો એટલી તો ઝડપથી વહી જતા એને દેખાયા કે મૂળરાજદેવ એમને પૂરેપૂરા જોઈ પણ શક્યો નહીં. એનો અસંતોષ એના મનમાં જ રહી ગયો. પણ એ દ્રશ્યો તો એટલી વારમાં ઝડપથી જાણે વિલીન જ થઈ ગયા હતા. કેવળ કોઈ નારીને, કોઈ રાજવંશી નારીને એણે અર્બુદગીરીના કોઈ ખડક પર બેઠેલી જોઈ. ત્યારે જ દ્રશ્ય કંઈક સ્પષ્ટ દેખાયું. એ નારીની રાજવંશી રેખાએ રેખા એની આંખને સ્પષ્ટ દેખાઈ. એ રાજવંશી રમણીના ખોળામાં કોઈ નાનકડું શિશુ ત્યાં બેઠું હતું. સામે અસંખ્ય સૈનિકોની હિલચાલ દેખાતી હતી. એ પોતે ત્યાં બેઠી બેઠી ઉત્સાહજનક શબ્દોમાં વીરત્વભરી વાણી જાણે બોલી રહી હતી. પણ હવે જાણે આ દ્રશ્યોની પરંપરા ધીમે ધીમે લુપ્ત થતી જતી હતી. કેવળ ધૂંધળા દેખાવો જ નજરે આવતા હતા. એમાં કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. મૂળરાજદેવના મનમાં ચાલી રહેલું વિચિત્ર સ્વપ્ન જાણે હવે અદૃશ્ય થઈ જવા માગતું હોય તેમ થોડી વાર પછી તો ત્યાં એની નજરે કંઈ દેખાતું ન હતું. કેવળ આછા અંધકારમાં એ એકલો પોતાનો માર્ગ ખોળતો જાણે ચાલી રહ્યો હતો. અને ધીમે ધીમે વધારે ગાઢ બનતા અંધકારમાં જાણે પોતાની જાતને જ ભૂલી બેઠો હતો. પોતે જાણે ક્યાંય ન હોય. કેવળ એક અંધકારભેરો પોતાનો પડછાયો જ માત્ર ત્યાં ચાલી રહ્યો હોય એવું એને દેખાવા માંડ્યું. અને એ ગભરાઈને મોટેથી જાણે બોલી ઉઠ્યો, ઉયા ભટ્ટ, માધવ, રાણોજી, હું આ બધું શું જોઈ રહ્યો હતો? હું પોતે ક્યાં છું?
આ હું શું જોઉં છું? અને સાંભળો પોતાના જ મોટેથી બોલાયેલા શબ્દોથી પોતે જ જાગી ઉઠ્યો. હું ક્યાં હતો માધવ? હું ક્યાં છું રાણોજી? અને એટલામાં એને કાને માધવ મંત્રીનો સ્પષ્ટ અવાજ સંભળાયો. એ પૂરેપૂરો જાગી ગયો. માધવ મંત્રી બોલી રહ્યો હતો. મહારાજ, સૈન્ય પ્રયાણની જે પળ આપણે સાચવી લેવાની છે તે પળ હવે વીતી જશે. આપણે મુહૂર્ત સાચવી લેવા માટે ત્વરા કરવાની છે. પ્રયાણ તો પછી ભલે સવારે થશે. ત્વરા કરવાની છે? માધવ, કોણ તું માધવ છે ને? હું ક્યાં છું? ક્યાં હતો? માધવ, આપણે ક્યાં છીએ? મહારાજ, આપણે ભગવાન સોમનાથના સાનિધ્યમાં છીએ. આપણે સૈન્યના પ્રયાણનો અત્યારે ઘોષ કરવાનો છે, મુહૂર્ત સાચવવા માટે. પછી પ્રયાણ તો વહેલા પ્રભાતે થશે. એટલે હું મહારાજને બોલાવવા આવ્યો છું. માધવનો સ્પષ્ટ અવાજ હવે મૂળરાજદેવ સાંભળી રહ્યો હતો. પોતે જે દ્રશ્યો જોયા હતા એની અસરમાં પડેલો મૂળરાજદેવ ત્વરાથી બેઠો થયો. પોતે શું જોયું હતું? એ સ્વપ્ન હતું કે શું હતું? એની કોઈ સ્પષ્ટ રેખા એ હજી સમજી શકતો ન હતો. પણ સૈન્ય પ્રયાણની ઘોષણા આપવાની હતી એટલે એ માટેની તૈયારી કરવા એ માધવ સાથે ચાલ્યો. સમાપ્ત. દોસ્તો, ધૂમકેતુની ચૌલુક્ય વંશની આ બીજી બુક ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 અહીં સમાપ્ત થાય છે. આશા છે કે તમને મજા આવી હશે. ચૌલુક્ય ગ્રંથાવલીની આ બીજી બુક હતી અને ત્રીજી બુકનું નામ છે ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2, જે ટૂંક સમયમાં અમે લઈને આવીશું. ધૂમકેતુની આ ચૌલુક્ય ગ્રંથાવલી આપણા ગુજરાતના ભૂલાયેલા ઇતિહાસની એક મહત્ત્વની કડી છે. આમાં ઘણી બધી એવી વાતો છે જે ક્યારેય આપણે ક્યાંય નહીં જાણી હોય. આપણા ગુજરાતના ઇતિહાસને જાણવા માટે ધૂમકેતુ સાહેબની આ ચૌલુક્ય ગ્રંથાવલી ખૂબ મદદરૂપ થાય તેમ છે. ઘણા લોકો એવા પણ હશે જે ઇતિહાસ ભણતા હશે અથવા તો ઇતિહાસમાં રસ ધરાવતા હશે. તેમના માટે આ ગ્રંથાવલી આશીર્વાદ સમાન છે. તો જો તમારા મિત્ર સર્કલમાં કે સ્નેહી સંબંધીમાં કોઈને ઇતિહાસમાં રસ હોય અને આ પ્રકારની નવલકથાઓ વાંચવાનો શોખ હોય તો આપણી ચેનલને તેમની સાથે શેર કરો, જેથી તેઓ પણ આ બધી બુકને ઓડિયો સ્વરૂપે સાંભળી શકે. અમે ટૂંક જ સમયમાં ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લઈને આવીશું. અમારો આ પ્રયાસ જો તમને ગમતો હોય તો આપણી ચેનલને વધારેમાં વધારે શેર કરજો અને હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે, કેમ કે અમે આવી જ રીતે જાણીતા લેખકોની જાણીતી નવલકથાઓ લઈને આવતા રહીશું. મળીએ છીએ ટૂંક જ સમયમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.